રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તડાફડી। આરોગ્ય કમિશનરની હાજરીમાં અધિકારીઓનો ઉધડો લીધો। સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મુદ્દે ઉધડો લીધો। એમ્બ્યુલન્સ સારી હોવા છતાં ખરાબ બતાવવા પ્રયાસ થયો। ફાટેલા અને પંચર થયેલા ટાયર બદલવાને બદલે ખરાબ ગણાવી। એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં જવા માટે મજબૂર બન્યા છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં પણ એમ્બ્યુલન્સ સારી હાલતમાં જોવા મળી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનો પર્યાય તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે વારંવાર અહીંયા અનેક વ્યવસ્થાઓને લઈને વિવાદ સામે આવ્યા છે। ત્યારે આજે રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એક રિવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર રાજ્યસભાના સાંસદ કે જે પોતાના બેબાક બોલ અને સત્ય વચન માટે જાણીતા છે, રામભાઈ મોકરિયા, તેમણે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટ સિવિલ હોસ્પિટલની જે તાત્કાલિક સારવાર માટે જે એમ્બ્યુલન્સ છે તે શા માટે ઉપયોગમાં નથી લેવામાં આવતી। ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે આજે હોસ્પિટલની જે પણ આ પ્રકારની એમ્બ્યુલન્સ છે તેની હાલત ખરાબ છે, કન્ડમ કરી હતી। એટલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ને ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે આ જે સિવિલ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તેનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચીએ છીએ અમે સિવિલ હોસ્પિટલ ખાતે। હું આપને જે એમ્બ્યુલન્સ છે તેની અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ છે તેની અંદરની કઈ પ્રકારની વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારની ખામી નથી। માત્ર એક જ પ્રશ્ન છે કે જાજા સમય માટે આ એમ્બ્યુલન્સ છે તે અહીંયા પડી રહી છે અને તેનો ઉપયોગ નથી થયો અને એના લીધે એના જે ટાયર છે તે અત્યારે ઉપયોગી નથી। બાકી તમામ જે અન્ય જે ઇમરજન્સી માટેની જે એમ્બ્યુલન્સ છે એના પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ આપ જુઓ। જે ગુજરાત ફર્સ્ટના કેમેરાની અંદર આપ જોઈ શકો છો કે કઈ પ્રકારની હાલત છે, પરંતુ સવાલ એ છે કે શા માટે આટલી સારી સુવિધાવાળી એમ્બ્યુલન્સ હોવા છતાં પણ જે સિવિલ તંત્ર છે તેનો ઉપયોગ નથી કરતી। એક એ પણ પ્રકારનો આક્ષેપ સામે આવ્યો છે કે જે પ્રાઇવેટ એજન્ટો હોય છે સિવિલ હોસ્પિટલની અંદર કે જેઓ હરતા ફરતા હોય છે તેમ અને જે પ્રાઇવેટ એજન્ટો જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવતા હોય છે તેમને માલ મલાઈ દેવા માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ નથી થતો અને દર્દીઓને યોગ્ય સમયે સારવાર નથી મળતી। પરંતુ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કે આટલી સારી હાલતમાં હોવા છતાં પણ આ પ્રકારની એમ્બ્યુલન્સોનો ઉપયોગ નથી થતો। એક બાજુ સરકાર કરોડોનો ખર્ચો, કરોડોની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચે છે, પરંતુ જે નિર્ભર સિવિલ તંત્ર છે તેનો ઉપયોગ નથી કરતી। શા માટે ઉપયોગ નથી કરતી એ તો કદાચ સિવિલના અધિકારીઓ છે તે જ જાણે છે કે શા માટે આ પ્રકારની સારી સુવિધાનો ઉપયોગ આ પ્રકારના ગરીબ દર્દીઓ માટે થતો નથી। પરંતુ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કેમ કે આટલી સારી કન્ડિશનની અંદર એમ્બ્યુલન્સ હોવા છતાં પણ તેનો કોઈ ઉપયોગ નથી થતો અને આખરે જે ગરીબ દર્દીઓ છે, જે મધ્યમ દર્દીઓ છે તેમને ભોગવવાનો વારો આવે છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।